જય શ્રી રાધે રાધે કૃષ્ણ. અને આજે કોઈ આપણે બ્લોગ શૂટ નથી કર્યો અત્યારે, બટ અમે એક ટ્રાયપોડની ખરીદી કરી છે અને આજે એનું અનબોક્સિંગ કરવાનું છે. કારણ કે કાલે એક ફ્લિપકાર્ટમાં અમે એમ કે ઓર્ડર કરેલું હતું, પહેલાં જે કાલે આવી ગયું છે. તો અત્યારે એમ કે ચાલો એમ કે અમે એનું અનબોક્સિંગ કરી લઈએ. કારણ કે સમટાઈમ્સ શું થાય છે કે જ્યારે એમ કે અમે એકલા શૂટ કરતા હોય તો લાઈક થોડીક પ્રોબ્લેમ થાય છે. કેમેરા એમ કે પકડવા માટે કોઈ હોલ્ડ કરવા માટે હોતું નથી. તો ટ્રાયપોડને હિસાબે એમ કે અમારે થોડુંક એડજસ્ટમેન્ટ અને સારું એવું કામ થઈ છે. એમ કે સેકન્ડ ટાઈમ કે બીજી કે અમે શૂટ કરવા જાય છે તો જે કેમેરો છે એનો વેટ બહુ હેવી છે. તો એના હિસાબે એમ કે જે અમારા હેન્ડ છે એ પણ થોડાક સફરિંગ કરવા માંડે છે. તો એટલા માટે અમે એક ટ્રાયપોડ જ ભાઈ આપણે ખરીદી કરી લીધી છે. તો ચાલો ભાઈ આપણે એક ફ્લિપકાર્ટ છે તો એમાંથી આપણે ઓર્ડર કર્યું હતું, તો એનું આજે અનબોક્સિંગ કરી નાખીએ એમ કે ટ્રાયપોડનું. અને ટ્રાયપોડ ખરેખર બહુ મસ્ત આવ્યું છે, કારણ કે અમે એને એક મોનોપોડ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ અને એક ટ્રાયપોડ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ. તો ચાલો હું તમને બતાવવા છે એમ કે. તો ભાઈ જો ફાઇનલી આપણે ફ્લિપકાર્ટ છે એમાંથી ટ્રાયપોડની ખરીદી કરી હતી અને ઓપન બોક્સ એમ કે ઓપન કે આપણે કરવાનું હતું એમ કે. તો ફ્લિપકાર્ટ વાળા ભાઈ હતા એને ઓપન કરીને આપણે ચેક કરાવી દીધું હતું. તો થોડા તમારી યારે પૂછો તો થોડા તમે પણ આજે ડાઉન થઈ જાય. ચાલો ભાઈ, આમાં એક બ્લેક કલરનો બેગ આવે છે, તો આપણે ક્યાંય જવું હોય ને તો આરામથી આપણે કેરી કરી શકીએ. તો ચાલો ભાઈ આપણે થોડુંક આગળ એમ કે ઓપન કરીએ એમ કે. તો ભાઈ આ ટ્રાયપોડ છે એમ કે આપણું, અને આની અંદર એક આવા નાના સ્ટૂલ આવશે, કારણ કે જે હમણાં આગળ આપણે તમને બતાવશું કે આ કઈ જગ્યાએ યુઝ કરવાના છે. બાકી તો કઈ છે નહીં આમાં. તો ચાલો ભાઈ ટ્રાયપોડ છે ને આપણે થોડા કેમ કે બહાર કાઢીએ ને, કારણ કે થોડા ટાઈમ જે મૂંઝાઈ ગયા છે કેટલા ટાઈમ. તો ભાઈ જો આ ટ્રાયપોડ છે આપણું, અને ચાલો જોઈએ હવે થોડુંક હજી લેગ છે એટલે થોડુંક નાના બેગમાં રહી જાય એટલા માટે એમ કે ફોલ્ડિંગ વાળું આવે થોડું. આ છે ને એમ કે ડસ્ટ નો ગળીએ ને એટલે એના માટે એમ કે આ લોકો બેગ આપે છે. ચાલો સારું, થોડીક એવી સુવિધા અમને આપે છે. થોડાક પાછા આપણે એને કેમ ઓઢાડી દઈએ. ચાલો આની હાઈટ કેટલી છે ને આપણે એ જોવાનું છે. મોસ્ટલી તો વધારે ઇમ્પોર્ટન્ટ આપણા માટે એ છે એમ કે. તો એ આ રીતે છે, તમને ઓછા ફાવતા છે. કાપી દે. હા. યુઝ થવાની કે શક્યતા ઓછી છે. અને બીજા ભાઈ એને કરી દે. તો બીજી થોડી મને બીજી સ્ટેપ રહી જાય. હા. હાઈટ વધી નથી. ચલો આ છે આપણું ટ્રાયપોડ એમ કે. અને એમ કે આની પણ હાઈટ આપણે ઊંચી કરી શકીએ એમ કે. અને થોડું ઓછું ખાવે ખબર નથી કઈ જગ્યાએ શું થાય છે એમ કે. જો અમે ચેક કરવા ગયા ફ્રી થશું એટલે મેં પણ ચેક કરી લેશું. એટલે આપણી હાઈટ આટલી થઈ શકે એમ કે. અને ચાલો હવે થોડું આમાં આખો એનો લેગ છે ને એ બહાર નીકળી જાય નોકો. તો આપણે એને મોનોપોડ તરીકે પણ એમ કે યુઝ કરી શકીએ. આને જોવાનું છે ભાઈ આ કેમ એમ કે ફિટ જશે આપણે. કારણ કે આ થઈ છે લૂઝ, તો હવે અમે આઈડિયો નથી, પણ થોડી વાર પછી અમે બીજામાં ગમેમાં ચેક કરી જોઈ લઈશું. ચાલ હવે તો આવે છે ને એક આ રીતના આ જે છે આમાં સેપરેટ થઈ જાય, જેથી કરીને આપણે આ છે ને આમાં લગાવી દઉં એટલે એમ કે મોનોપોડ તરીકે પણ આપણે યુઝ કરી શકીએ. આપણે નીચે કે સાઈડમાં રાખી દઈએ અને આ ઉપર કરીએ આપણે. તો આ રીતે જો આ જે છે એકદમ આ સેપરેટ થઈ ગયું છે. તો હવે આ રીતે આ રીતે નાખી દેવાનું અને
આજે છે એને આપણે યુઝ કરી શકીએ છીએ. આપણે તો પેલા જગ્યાએ સ્ક્રૂ આવે છે, જે સ્ક્રૂ ચાલો તમને બતાવી. જો આ એક મોનોપોડ તરીકે તમે યુઝ કરી શકો છો એમ કે જેથી કરીને આપણે ત્યારે પણ ફોટોમાં જો ફોટોને ઉપાડવો હોય તો અમારે કંઈ પ્રોબ્લેમ ન થાય. આ પૂજા અમારા હાથ રહી જાય, અમારા કેમેરા એમ કે હોલ્ડ કરી તો એના માટે જો મોનોપોડ છે અહીંયા આપણે કેમેરો લગાવી શકીએ અમે. અને યસ આ થોડુંક એમ કે લાઈક ફરી પણ શકે છે એમ કે જેથી કરીને આપણે એક સરસ મજાનું શૂટ કરવું હોય, વિડીયો શૂટ કરવો હોય તો આપણે કરી શકીએ એમ કે. અને આ એનું છે બોલ, એ પણ એમ કે રાઉન્ડ ફરી શકે છે. તો કે આ છે અમારું મોનોપોડ એમ કે. ચાલો અત્યારે થોડીક અમુક ખાસિયત છે એ આપણે જોઈએ અમને, કે અમે પણ પહેલી વાર આનું ખરીદી કરી છે તો અમને પણ ખ્યાલ ઓછો હોય. તો ભાઈ જે ટ્રાયપોડનું હતું એ ફર્સ્ટ ટાઈમ અમે ફ્લિપકાર્ટમાં એમ કે અનબોક્સિંગ કરી છે આ વસ્તુની. અને મારા કેમેરામેન પૂજાબેન હતા, તો ચાલો પૂજાબેન થેન્ક યુ અને બાય બાય એમ કે. તો ચાલો ભાઈ ફર્સ્ટ ટાઈમ એમ કે અમે લોકોએ અનબોક્સિંગ કર્યું છે, તો ખબર નહીં કેવી રીતના કરવાનું હોય, બટ અમે અમારું પૂરી રીતના કોશિશ કરી કે અમે કરી શકીએ. તો ચાલો અત્યારે પછી પાછા રૂટીને જે આપણો બ્લોગ છે એમાં મળીએ. તો ભાઈ અત્યારના 9:30 વાગી ગયા છે અને ચાલો ભાઈ આજે આપણે દીપકભાઈની મુલાકાત કરી નથી, તો એની મુલાકાતે આપણે કરી આવી. અને યસ અત્યારે ગીત પણ ગવાતા હશે લગ્નના, કારણ કે ગામડામાં એક ટ્રેડિશનલ હોય કે ભાઈ ઘરે ઘરેથી એમ કે જે આજુબાજુવાળી એમ કે લેડીઝ હોય એ ગીત ગાવા આવે છે. તો ચાલો ભાઈ આપણે એને જોઈન કરીએ. ચાલો ભાઈ જો આજે વરાજાભાઈનું આપણે ફેસ આમાં નહોતું જોયું એટલે બતાવી દઈએ. હાલો ભાઈ ગીત ગાઓ. ગીત સંભળાતું નથી, ગીત નથી સંભળાતું. ગા ગા તારા ગા. આ છે ને કોઈ ગીત નથી ગાતા, પણ આ ટાઈમ ન મળે ને વાતું કરવાનો એટલે અત્યારે ભેગા થઈ ગયા પછી. જો નરસિંહભાઈ છે એ ચા દેવા જાય છે. હવે હું ધમાભાઈ જમી લીધું, બગા ખાવ છો તે જમી લીધું. આ જો અમારે લીલાભાઈ ચા બનાવી, કેને બનાવી લીલા? લે ઓલો દીપુ લાલો કે મેં બનાવી તે કે એટલે બધા હળી મળીને બનાવી એવું હે. લે જોવો છે આ પેલી ચા તો અમારે વરાજા ભાઈ ને દીધી. અહીંયા છે કોઈને લેવાની? એટલે આ એક નાનું રહી ગયું અમારું સદસ્ય. ચાલો ભાઈ બગા ખાવાનું બંધ કરીને ચા લઈ લે. ચા આપણે દીપકભાઈ ના હું ઘોડે ચડે છે ને. હાલો દીના કાકા નથી ચા પીતા?
હાલો રમેશભાઈ પાણી પીવે હાલો ભગા બાપા ચા નથી પીવો કોફી પીવો શું સોડા પીવો તો આપણે વરાજાને કહેવાનું છે આપણે નથી જવાનું રમેશ હાલો હમણાં એટલે આ તો ઓલરેડી લઈ લીધો લાગે અને હાઈવે માંથી લઈ લીધો લાગે હાલો રમેશભાઈ એક તો ભાઈ સીટ કવર વાળા હે કલર વાળા હે હાલો એ તો દઈ દે તને ઉપાધિ કરી હા લગ્નમાં અમે એક માણસ રાખ્યો મારે દીપાભાઈ છોકરા સાચવી રાખે કોઈ બાકી હે ચામાં કામ એ બનાવ્યું હાલો ચા દઈ દીધો બધા નવા કોઈ બાકી નથી ચામાં લાલા આજે મેન માણસ તો રહી ગયું કોઈ ચા આશિક ચા આપણે એક ચા લઈ લઈએ એમ કેતું ચા ના વખાણ કરતા હતા લાલા ચા નો વખાણ કરતા હતા તો ચાલો મહાદેવ ની ખરીદી કરીએ કા ચાલો સારું લ્યો ઉપર જ કે ઓલી લાઈટ ચાલુ તમે હલતા ને કર થોડો જ દેખા હે પછી છે હું આ ચાલો ભાઈ આ લોકો આમ તો નાનપણમાં અમે કરતા હતા આ જો ફ્રી ટાઈમ છે ને અમારે તો દીપાભાઈ ના આ બધા જો ખેલ હાઈદ્રા છે હવે આ પાવર આવે ના દેખાય આ જો પાવર આવે આની હાલત ખરાબ થઈ જાય ચાલો ભાઈ દીપકભાઈના લગ્નના ગીત ગવાઈ ગયા છે આજના અને આજનો દિવસ આપણે અહીં જ પૂરો કરીએ પણ એ પહેલાં આપણે દીપકભાઈને પૂછી લે કે ભાઈ કેટલા દિવસની વાર રહી દીપકભાઈ ફોનમાં બીજી દીપા કેટલા દિવસની વાર રહી હવે 5 દિવસ 5 દિવસ એના સિંગલ ડે છે પછી ડબલ થઈ જાય તો આજનો દિવસ આપણે અહીં જ પૂરો કરીએ ગુડ નાઇટ અને બાય બાય ચાલો પેકઅપ થવા માંડે જો પેકઅપ શો પૂરો થઈ ગયો કા आज का शो खत्म हो गया टाटा बाय बाय गुड नाइट का